નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ BM ગુજરાતીમાં। તો અત્યારે આપણે છીએ બેટ દ્વારકા જવાને રસ્તે, અને અહીંથી આપણને હોડકામાં જઈને બેસીને બેટ દ્વારકા લઈ જાય છે। તો આપણે જસવીમાં અને તમને દેખાડીશું, બેટ દ્વારકાના દર્શન કરાવીશું। તો બન્યા રહેજો આપણી યુટ્યુબ ચેનલમાં, અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દીધો। તો ચાલો જઈએ બેટ દ્વારકા। મિત્રો તમે જોઈ શકો છો, અહીંથી સામાન લઈ જાય છે બેટ દ્વારકા। શેરડી છે, ઘઉંના કટ્ટા છે, ચોખાના કટ્ટા, એવું ઘણી બધી આઈટમ છે જે હોડકા દ્વારા લઈ જવામાં આવે છે। અને સામે તમે જોઈ શકો છો નવો બ્રિજ બની રહ્યો છે, પછી તો બધું સહેલું થઈ જશે, અહીંયા ગાડીઓ પણ જશે। અને આ છે આપણે હોડકામાં બેસવાનું સ્ટેશન। તો આપણે ત્યાં જઈશું અને તમને દેખાડીશું। તો ચાલો જઈએ। આજા આજા તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો, વેકેશનના કારણે ઘણા બધા લોકો છે, અને અહીંયા બોટનું શું ભાડું લે છે એ પણ આપણે તમે આગળ દેખાડીશું। તો બન્યા રહેજો આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો થોડો ટાઈમ પહેલાં મોરબીની દુર્ઘટના બની હતી, એ રીતનો અહીંયા નજારો દેખાય છે। બોટમાં તમે જોઈ શકો છો, ઠાઈ લોકો ભર્યા છે। બોટની કેપેસિટી બહાર અહીંયા લોકોને ભરે છે, હું દેખાડું છું તમને બેક કેમેરાથી। તો મિત્રો જુઓ તમે, જરા પણ જગ્યા નથી। ફીસો ફીસ લગભગ 200 થી 250 માણસો આમાં સમાઈ જતા છે। તો મિત્રો તમે જોઈ શકો છો, અહીંયા બીજી બોટ એ પણ એવી ફૂલ ભરી છે, અને કામે તમને દેખાડું ઝૂમ કરીને। આ ઝૂલતા પુલના દુર્ઘટના બાદ આ વિડીયો તમને બીજો મળશે જોવા, જેમાં ઘણા લોકોનો જીવ જોખમમાં ડાલી અને અહીંયા લઈ જવામાં આવે છે। તો મિત્રો આ નજારો જોઈને તમને ફરીથી યાદ આવી જશે મોરબીની દુર્ઘટનાનો, કારણ કે અહીંયા એ જ રીતના લોકોને ભરવામાં આવે છે જે બેટ દ્વારકા જવા માટે। અત્યારે વેકેશનના કારણે અહીંયા ઘણા લોકો છે, તમે હું ઝૂમ કરીને દેખાડું છું, જુઓ। આની જવાબદારી કોણ લેતું હશે અહીંયા, કે આટલું બધા લોકો અત્યારે ભરે છે તો અહીંયા કોઈ પણ આવતું નથી એવું અધિકારી। જરૂરથી એમને વિઝિટ કરવી જોઈએ, અને અહીંયા લિમિટ પ્રમાણે જ બેવડાવવા જોઈએ। મિત્રો અત્યારે જોઈ શકો છો, અહીંયા બોટ ભરાય છે, તો આપણે આમાં જઈશું। અત્યારે આમાં ઓછું પબ્લિક લાગે, હવે ભરે નહીં તો સારું।
તો નમસ્કાર મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છીએ બેટ દ્વારકામાં અને આપણે અહીંયાની બજાર દેખાડીશું. તો ચાલો જઈએ અને જોઈએ. તો મિત્રો, આ બેટ દ્વારકાની બજાર છે. અહીંથી ચાલુ થાય છે નાસ્તા પાણી. મમ્મી માનતી નહીં યાર, એ લોકોને એવું કે ભાઈ આટલું દૂર આવો તો દર્શન દેવા. તો મિત્રો, તમે જોઈ શકો છો આ છે અહીંની બજાર અને હવે આપણે જઈ રહ્યા છીએ મંદિર તરફ. તો મિત્રો, તમે જોઈ શકો છો સામે દેખાય છે તે બેટ દ્વારકા છે અને આપણે આવી ગયા છીએ અહીંયા. તો હવે આપણે જશું અને દર્શન કરાવીશું તમને દ્વારકાધીશના. તો મિત્રો, દ્વારકાધીશના દર્શન કરીને હવે આપણે રિટર્ન જઈ રહ્યા છીએ દ્વારકા. તો આપણે આવી ગયા છીએ બોટિંગ માટે અને હવે થોડીક વારમાં આપણે બોટમાં બેસીશું. ફરી દેખાડીશું તમને સફર. તો બન્યા રહેજો વિડીયોમાં. વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. સામે દેખાય છે તે બેટ દ્વારકા છે અને હવે આપણે દ્વારકા જઈ રહ્યા છીએ. અને આ એક પુલ બની રહ્યો છે. થોડા સમયમાં પુલ તૈયાર થઈ જશે. પછી લોકો ત્યાંથી જ આવશે ને જશે. બોટ કરતાં પણ મજા આવશે તમને પુલે આવવાની. તો સરસ મજાનું આ